નાયક મરાઠા સમાજ સેવા સંઘ સુરત દ્વારા દિનદર્શિકા કેલેન્ડર 2025 વિમોચન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં નાયક મરાઠા સમાજ સેવા સંઘના પ્રમુખ, સેક્રેટરી, કાર્યકારી કમિટી, ગામ પ્રતિનિધિ તેમજ મહિલા મંડળ હાજર રહ્યા હતા. નાયક મરાઠા સમાજ સેવા સંઘ સુરત દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી નવા વર્ષના કેલેન્ડરને પ્રકાશિત કરાય છે. આ કેલેન્ડરમાં મરાઠી તેમજ અન્ય લોકોને ઉપયોગી થાય તે રીતે સરકાર દ્વારા જાહેર કરાતી રજાઓ, બેંક રજાઓ, તિથિ, ચોઘડિયા તેમજ મહારાષ્ટ્રીયન તહેવાર સહિતના અનેક વિગતો સાથેનું માહિતીસભર કેલેન્ડર બહાર પાડવામાં આવે છે. એ કેલેન્ડરનું વિતરણ મહારાષ્ટ્ર, કોકણ પ્રાંતના અનેક ગામોમાં વિતરણ કરાય છે. વર્ષ 2025ના કેલેન્ડરનું દર વર્ષની જેમ આ વર્ષે પણ પરંપરા મુજબ નાયકા મરાઠા સમાજના અગ્રણીઓના હાથે વિમોચન કરવામાં આવ્યું હતું. મારું નામ અશોક આત્મારામ પોટે, નાયક મરાઠા સમાજ સેવા સંઘ સુરત વતી આજે આ ભાવ્ય સુંદર એક કેલેન્ડર વિતરણ પારદર્શક દિનદર્શિકા એક કાર્યક્રમ પ્રકાશ આ કાર્યક્રમ રાખવામાં આવેલો છે. એ કાર્યક્રમમાં ગામના પ્રતિનિધિ શ્રી, કારોબારી કમિટી, ટ્રસ્ટીગણ શ્રી, પ્રમુખ શ્રી, સેક્રેટરી શ્રી અને ખજાનચી શ્રી અને આ બધા ઉપસ્થિત રહીને આ કાર્યક્રમની શોભા વધારી છે. અને આ કાર્યક્રમ થોડીક વારમાં અહીંયા સંપન્ન થાય છે અને અહીંયા ઓછામાં ઓછા 100 થી 150 સભ્યો હાજર રહ્યા છે. અને આ મીડિયા આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી તે બદલ હું મીડિયા મિત્રનું હાર્દિક સ્વાગત કરું છું. નાયકા મરાઠા સમાજ સેવા સંઘ દ્વારા યોજાયેલ દિનદર્શિકા કેલેન્ડર 2025ના વિમોચન પ્રસંગે પ્રમુખ અશોકભાઈ પોટે, સેક્રેટરી ગણેશભાઈ સાવંત, ખજાનચી પ્રદીપભાઈ મોરે, કાર્યકારી કમિટી, ગ્રામ પ્રતિનિધિ તેમજ મહિલા મંડળ હાજર રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ, G24 ન્યૂઝ.